નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 3 વોટ વેર યુ ડુઈંગ વિશે થોડી વાત કરવાના છીએ. તો મિત્રો, આ પાઠની અંદર તમે અગાઉના જેટલા પણ વિડીયો જોયા એ બધા જ વિડીયોમાં તમે એક્ટિવિટી સોલ્વ કરી, બરાબર છે. ફરીથી આપણે એક્ટિવિટીની એક ઝલક લઈ લઈએ. એક્ટિવિટી 1ની અંદર તમને મેરીગો રાઉન્ડનું પિક્ચર આપેલું હતું અને એ પિક્ચર રિલેટેડ તમે ક્વેશ્ચન આન્સર આપ્યા છે, બરાબર છે. પછી એક્ટિવિટી 2ની અંદર એક છોકરો છે જે બેઠો છે એ જ ડાળને કાપવાની કોશિશ કરે છે. તો આ વિશે પણ આપણે શીખ્યા, બરાબર છે. પિક્ચર તમને આપેલા હતા અને પિક્ચર રિલેટેડ તમારે આન્સર આપવાના હતા કે કયું સેન્ટેન્સ કયા પિક્ચર સાથે જોડાયેલું છે. તો એના વિશે પણ આપણે પાઠની અંદર વાત કરી. હવે આપણે આગળ એક્ટિવિટી 4ની અંદર એક્ટિવિટી 3ની અંદર તમે એક લેટર વિશે શીખ્યા, કઈ રીતે લેટર લખી શકાય છે, બરાબર છે. અહીંયા ટીનાની વાત કરવામાં આવી છે જે હાલોલમાં રહે છે અને એની ફ્રેન્ડ જે છે એને લેટર લખે છે. હવે આ પાઠની અંદર તમે એક્ટિવિટી 3માં જોયું કે તમને બે વિશેની વાત કરવામાં આવી છે, બે મેળા વિશેની, એક ટ્રેડ ફેર અને એક ફન ફેર. તો એ વિશે પણ તમે જોયું, બરાબર છે. ટ્રેડ ફેર વિશે અને ફન ફેર વિશે. કોને ટ્રેડ ફેર કહેવાય? ટ્રેડ ફેર એટલે કે વેપાર મેળો અને ફન ફેર એટલે કે આનંદ લેવાનો મેળો. મેળો ક્યાં આવેલો છે એ પણ તમે જોયું, બરાબર છે. તો આવા બધા નાના મોટા પ્રશ્નો આમાંથી પૂછાય છે. ત્યાર પછી એક્ટિવિટી 4ની અંદર તમે જોયું કે વાક્યને તમારે ફેરવવાના છે. જેમ કે પહેલું સેન્ટેન્સ હતું કેમ બેક ફ્રોમ અમરેલી, કેમ બેક ઇન ધ ઇવનિંગ. તો એક્ટિવિટી 2 અને 3ના જે ફ્રેઝીસ હતા એ ફ્રેઝીસ પ્રમાણે તમારે વાક્યને ફેરવવાના છે. એટલે કે જે અંડરલાઇન કરેલી છે એ બધા શું છે? ફ્રેઝીસ છે અને એ ફ્રેઝીસ પ્રમાણે તમારે બીજું વાક્ય બનાવવાનું છે. તો મિત્રો, આ પણ આપણે શીખ્યા, ટ્રુ ફોલ્સ જોયા. એક્ટિવિટી 5ની અંદર તમે વિલેજ ફેરને લગતી વિગતો, ટ્રેડ ફેરને લગતી વિગતો અને બંનેને લાગુ પડતી વિગતો વિશેની માહિતી લખી. એના પછી તમે The two fairs have something similar and some different. Write a paragraph. So, what is a similar by using words like and, also, to. Show what is a different by using the word but. તો આ જે શબ્દો છે એન્ડ, ઓલ્સો, ટુ, એ શબ્દોનો ઉપયોગ કરીને તમારે પેરેગ્રાફ પૂર્ણ કરવાનો છે. તો એ પેરેગ્રાફ પણ તમે લખ્યો છે, બરાબર. એના વિશે પણ માહિતી મેળવી છે. એ જ રીતે એક્ટિવિટી 6ની અંદર જે આપણે ચાલુ કાળ શીખ્યા એ ચાલુ કાળ રિલેટેડ તમારે વાક્યો લખવાના છે. તો મિત્રો, એ પણ આપણે જોયું અને એના પછી એક્ટિવિટી 7 એ પણ આપણે જોયું. તો હવે મિત્રો, આપણે આપણી ફેર બુક કરવાના છીએ. પાઠની અંદર આપણે ઘણી બધી માહિતી મેળવી. હવે આપણે ફેર બુકમાં પેરેગ્રાફ અને પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર જોવાના છીએ. તો પહેલો પેરેગ્રાફ છે, જોઈએ આપણે. વોટ વેર યુ ડુઈંગ? રીડ ધ ફોલોવિંગ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો ધેમ. બરાબર છે. નીચેના ફકરા વાંચો અને તેમની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો, બરાબર છે. હવે આપણે પેરેગ્રાફ જોઈએ. ધેર વેર મેની ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ અ કલરફુલ બાઝાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ્સ. સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. બરાબર છે. બાળકો ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની આગળ, એટલે કે રમકડાની દુકાનની આગળ ઊભા છે. દે વેર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન. તેઓ એક નાનકડું પ્લેન જોઈ રહ્યા છે. ધ શોપકીપર વોઝ શોવિંગ ધેમ ધ પ્લેન. ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી. બાળકો હસી રહ્યા છે જોર જોરથી અને આનંદ લઈ રહ્યા છે અને તાલીઓ પાડી રહ્યા છે, બરાબર છે. તો હવે પેરેગ્રાફ રિલેટેડ ક્વેશ્ચન આન્સર આપણે જોઈએ. વેર વેર ધ ચિલ્ડ્રન સ્ટેન્ડિંગ. મેં હમણાં જ તમને કીધું, બરાબર, કે બાળકો ક્યાં ઊભા છે? તો ધ ચિલ્ડ્રન સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ધ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. બરાબર છે. એ તમને પેરેગ્રાફમાંથી જ ક્વેશ્ચનનો આન્સર મળી જાય છે, પણ થોડીક તમારે ગ્રામેટિકલ ચેન્જીસ કરવાના હોય છે. ઓકે. બીજો ક્વેશ્ચન.
વેન ડીડ ધ ચિલ્ડ્રન લાફ વિથ જોય એન્ડ ક્લેપ લાઉડલી? તો ધ ચિલ્ડ્રન laughed with joy and clapped loudly when the shopkeeper showed them the plane. કે જ્યારે એને પ્લેન બતાવવામાં આવે છે ત્યારે તે સ્માઇલ કરે છે. ત્રીજો ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ ફ્રોમ ધ પેરેગ્રાફ ધ વર્ડ વિચ ઇઝ ઓપોઝિટ ઇન મિનિંગ ટુ બિગ. કે બિગનું ઓપોઝિટ શું થાય? બરાબર, તો આવું બધું તો આપણે નાના હતા ત્યારે શીખી ચૂક્યા છીએ કે બિગનું ઓપોઝિટ થાય સ્મોલ. એના પછી બીજો પેરેગ્રાફ, we also saw a merry-go-round and a giant wheel. The merry-go-round was quite small, but the giant wheel was really huge. બરાબર, તમને ખ્યાલ આવી ગયો હશે પહેલી એક્ટિવિટી પ્રમાણે કે મેરી-ગો-રાઉન્ડ કરતાં જાયન્ટ વ્હીલ મોટું હોય છે. બરાબર, એટલે કે એ ચકડોળ મોટી હોય છે. The place was full of noise. There were many loudspeakers playing film songs. There were many children in the giant wheel. બરાબર, કે ઘણા બાળકો જાયન્ટ વ્હીલમાં એન્જોય કરી રહ્યા છે, એટલે કે ઘણા બાળકો જાયન્ટ વ્હીલમાં છે અને ઘણા બાળકો સ્પીકરમાં સોંગ સાંભળી રહ્યા છે. દે વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. વી સો અ જગલર ટુ. ત્યાં જાદુગર પણ છે અને બાળકો બૂમો પાડીને આનંદ લઈ રહ્યા છે. હી વોઝ અ પ્લેઇંગ વિથ 5 balls એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર. બરાબર, કે બાળકો 5 balls જે ગેમ આવે છે એનાથી રમી રહ્યા છે, એ લોકો હવામાં ઉડાડીને રમી રહ્યા છે. ઇટ વોઝ અ વન્ડરફુલ, કે તે ખૂબ જ અદ્ભુત છે. બરાબર, તો મિત્રો આ રીતે આપણે પેરેગ્રાફ જોયો. હવે જોઈએ ક્વેશ્ચન આન્સર. વિચ ઓફ ધ ફોલોવિંગ પેર રિફર્સ ટુ અ જોય રાઇડ? કે પેર કઈ છે જોય રાઇડ માટે? કઈ પેર એવી છે કે જે બંને જોય રાઇડ માટે છે? તો હાલોલેન્ડ પાવાગઢ, મેરી-ગો-રાઉન્ડ એન્ડ જાયન્ટ વ્હીલ, કે ટોય શોપ એન્ડ સ્વીટ શોપ. તો તમને બધાને ખ્યાલ હશે કે એન્જોય માટે તો આપણને મેરી-ગો-રાઉન્ડ અને જાયન્ટ વ્હીલ જ ગમે છે. તો ઓપ્શન બી. ફાઇન્ડ આઉટ અ સિમિલર વર્ડ ફ્રોમ ધ એબાઉ પેરેગ્રાફ ફોર અ વેરી લાર્જ ઇન સાઇઝ. તો તેનો સિમિલર વર્ડ થાય છે વેરી લાર્જ ઇન સાઇઝ ઇઝ હ્યુજ. બરાબર, તમને પૂછ્યું છે કે વેરી લાર્જ ઇન સાઇઝ, તો એનો જવાબ આવે છે યુઝ, HUGE. પછી છે ત્રીજો ક્વેશ્ચન, કેન યુ સે દેટ ધેર વોઝ પીસ એટ ધ પ્લેસ? કે શું તમે કહેશો કે ત્યાં શાંતિ હતી? નો. બરાબર ને, કે પ્લેસ ફૂલ ઓફ નોઇઝ. તો નો, ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ. પછી આપણે જોઈએ પેરેગ્રાફ નંબર 3. વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ. At the other end of the fair, there were some fast food stalls. My friend ordered pizza and I ordered a glass of lassi. We sat down for a while and savored the food. There were a couple of sweet shops, but we did not buy any sweets. We came back in the evening. Okay, I will stop now. Convey my regards to your parents. Yours sincerely, Tina. બરાબર છે, ટીનાએ લેટર લખ્યો છે. ઓકે, તો હવે અહીંયા છેલ્લે વાત કરવામાં આવી છે કે મેળો પૂરો થાય છે પછી ફૂડના સ્ટોલ છે, ખાવાના સ્ટોલ છે. મારી ફ્રેન્ડ પીઝા ઓર્ડર કરે છે અને હું લસ્સી ઓર્ડર કરું છું. અમે ખૂબ એનો સ્વાદ માણીએ છીએ. બરાબર, અને કપલ ઓફ સ્વીટ શોપ, અને ત્યાં બાજુમાં એક મીઠાઈની પણ દુકાન છે બાજુમાં. બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ. જો આવું પણ પરીક્ષામાં પૂછાય છે કે એ લોકો સ્વીટ્સ પરચેસ કરે છે, તો અહીંયા લખ્યું જ છે કે વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ, કે અમે કોઈ સ્વીટ્સ ખરીદતા નથી. તો હવે આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. વોટ વોઝ ધેર એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર? કે મેળાના એન્ડિંગમાં શું હતું? તો આપણે જોયું કે ફૂડ સ્ટોલ હતા. તો ધેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર. સેકન્ડ ક્વેશ્ચન, ડીડ ધે બાય એની સ્વીટ્સ ફ્રોમ ધ સ્વીટ શોપ્સ? જો મેં હમણાં જ તમને વાત કરી કે ક્વેશ્ચન આન્સર પણ એમાંથી પૂછાય છે. તો નો, ધે ડીડ નોટ બાય એની સ્વીટ્સ ફ્રોમ ધ સ્વીટ શોપ્સ. બરાબર, કે તેઓ કોઈ સ્વીટ્સ ખરીદતા નથી. થર્ડ ક્વેશ્ચન, હુ હેઝ રિટન ધીસ લેટર? જો આ પણ માર્ક કર્યું છે. કોણ લેટર લખે છે? તો ટીના હેઝ રિટન ધીસ લેટર. ઓકે, તો આ રીતે આપણે 3 પેરેગ્રાફ જોયા અને એના ક્વેશ્ચન આન્સર જોયા. હવે એક્સરસાઇઝ નંબર 2,
Answer the following questions, selecting the most appropriate options and write the corresponding letter in the box. કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો અક્ષર બોક્સમાં લખો. હવે મિત્રો એમસીક્યુઝ ટાઈપ છે, તો આ બધા જ એમસીક્યુઝ તમારે બધાએ જાતે કરવાના છે. ઓકે, અને આજનું કરેલું મને આજે જ તમારે ફોટા મોકલી દેવાના છે. ઓકે મિત્રો, બધા જ એમસીક્યુઝ તમને આવડે એવા છે. મીના રોટ ધ લેટર. નેક્સ્ટ એક્સરસાઇઝ નંબર 3. સે વેધર ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ. હવે ટ્રુ ફોલ્સ છે. ચલો ટ્રુ ફોલ્સ આપણે જોઈએ છીએ. મીના રોટ ધ લેટર ટુ ટીના. મીના લેટર લખે છે ટીના, તો ફોલ્સ. આપણે હમણાં જ જોયું લેટર કોણ લખે છે? ટીના લખે છે, તો ફોલ્સ. ટીના લિવ્સ ઇન હાલોલ. ટ્રુ. બરાબર, ટીના ક્યાં રહે છે? હાલોલમાં રહે છે. ટીના વિઝિટ અ વિલેજ ફેર એન્ડ અ ટ્રેડ ફેર. આપણે હમણાં જ વાત કરી કે આ જે પેરેગ્રાફ છે એમાં ટ્રેડ ફેર અને વિલેજ ફેર બંનેની વાત કરવામાં આવી છે. નેક્સ્ટ, મીના રોટ ટુ ટીના ઓન જુલાઈ 15. મીના ટીનાને 15મી જુલાઈએ પત્ર લખે છે, તો શું આવશે? ટ્રુ. બરાબર, લેટરમાં તમે જુઓ છો 15 જુલાઈ લખેલું છે આગળ. 5. ધ વિલેજ ફેર વોઝ ઇન પાવાગઢ. વિલેજ ફેર પાવાગઢમાં છે, તો ફોલ્સ. 6. ધ વિલેજ ફેર વોઝ હેલ્ડ ઇન ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ટુ ટેમ્પલ્સ. કે વિલેજ ફેર જે છે એ ખુલ્લા ગ્રાઉન્ડમાં છે, બે મંદિરોની વચ્ચેની સ્પેસમાં, તો ટ્રુ આવશે. ટીના એન્જોય ધ રાઇડ ઓફ ધ જાયન્ટ વ્હીલ. ટીના જાયન્ટ વ્હીલ રાઇડનો આનંદ લે છે, તો ટ્રુ. ટીના અલોંગ વિથ અધર સ્ટુડન્ટ્સ વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઓન સન્ડે. ટીના ઓર્ડર કરે છે, અધર સ્ટુડન્ટ્સની મુલાકાત લે છે ટ્રેડ ફેર ઓન સન્ડે, એટલે કે રવિવારે મુલાકાત લે છે. ધેર વોઝ અ એન્ટ્રી ફી ઇન ધ ટ્રેડ ફેર. તો એમાં આવશે ફોલ્સ. ટ્રેડ ફેરમાં કોઈ ફીઝ લેવામાં આવતી નથી. ટીનાસ ફ્રેન્ડ ઓર્ડર પીઝા એન્ડ ટ્રીના ઓર્ડર અ ગ્લાસ ઓફ લસ્સી. આપણે હમણાં જ જોયું. બરાબર, તો ટ્રુ સાચું આવશે. ક્વેશ્ચન એક્સરસાઇઝ નંબર 4. ફિલ ઇન ધ બ્લેન્ક્સ ઇન ધ ફોલોવિંગ ટેક્સ્ટ વિથ ધ પ્રોપર ફોર્મ્સ ઓફ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યાઓ પૂરો. હવે જો આ પેરેગ્રાફ જે છે, પેરેગ્રાફની અંદર ટોટલી ચાલુ કાળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે હવે આપણે પેરેગ્રાફ જોઈએ, ટોટલી ચાલુ કાળ આપેલા છે એની અંદર. તો આઈ ખાલી જગ્યા રીડ માય લેસન્સ નાવ. જો મિત્રો આપણે ચાલુ કાળમાં ત્રણેય કાળ શીખી ગયા છીએ, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તો રીડ આપ્યું છે, બરાબર, તો શું આવશે? એમ રીડિંગ. બરાબર, નાવ આપેલું છે એટલે કે વર્તમાન કાળ સૂચવે છે, ચાલુ વર્તમાન કાળ. માય મધર ખાલી જગ્યા કુક ઇન ધ કિચન. મારી મમ્મી રસોડામાં રસોઈ બનાવી રહી છે, તો શું આવશે? ઇઝ કુકિંગ. માય ફાધર ઇઝ વોચિંગ. બરાબર, ઇઝ વોચિંગ ટીવી, તો વોચનું શું થઈ જશે? ઇઝ વોચિંગ. માય સિસ્ટર ખાલી જગ્યા ધ હાઉસ, તો માય સિસ્ટર ઇઝ સ્વીપિંગ. બરાબર, શું આવશે? સ્વીપિંગ. ટોટલી આખો પેરેગ્રાફ ચાલુ કાળમાં આપ્યો છે. માય કઝિન્સ આર પ્લેઇંગ ઇન ધ કમ્પાઉન્ડ. પ્લેનું થઈ જશે આર પ્લેઇંગ. માય ગ્રાન્ડપા એન્ડ ગ્રાન્ડમા આર ટોકિંગ ઇન ધ લિવિંગ રૂમ. ટોકનું થઈ જશે ટોકિંગ. દે આર વેઇટિંગ ફોર ટી એન્ડ સ્નેક્સ. વેઇટનું થઈ જશે આર વેઇટિંગ. તો મિત્રો આ રીતે પેરેગ્રાફ સ્ટાર્ટિંગમાં તમે વાંચો ત્યાં જ તમને ખબર પડી જશે કે પેરેગ્રાફ કયા કાળમાં આપ્યો છે, તો એ કાળ રિલેટેડ તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. ઓકે, તો કમ્પ્લીટ ધ એક્સરસાઇઝ 4. હવે આપણે આગળ જોઈએ એક્સરસાઇઝ 5. ફિલ ઇન ધ બ્લેન્ક્સ ઇન ધ ફોલોવિંગ પેસેજ સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ફોર્મ્સ ઓફ વર્બ ફ્રોમ ધ ઓપ્શન્સ ગિવન બિલો ઇટ. કે નીચેના પરિચ્છેદની ખાલી જગ્યાઓ તેની નીચે આપેલા ક્રિયાપદના રૂપોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. બરાબર છે, તો યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ઓકે, વી વેન્ટ રાઉન્ડ એન્ડ ખાલી જગ્યા એવરીથિંગ.
તો વી વેન્ટ એટલે જો સ્ટાર્ટિંગમાં જ તમને ખ્યાલ આવે છે કે અહીંયા ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો વી વેન્ટ રાઉન્ડ એન્ડ જે પહેલા ઓપ્શન તમને આપેલા છે નંબર 1માં, બરાબર, ખાલી જગ્યા એક પ્રમાણે દરેકના ઓપ્શન આપેલા છે. તો શું આવશે પહેલી ખાલી જગ્યામાં? SAW, સો. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર ધેર, તો એની સાથે શું આવશે? ધેરની સાથે બીજામાંથી આવશે વેર. સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ. માય ફ્રેન્ડ્સ ખાલી જગ્યા પીઝા, બરાબર. તો અહીંયા જો ટુ ઓર્ડર, ઓર્ડર અને આર ઓર્ડર. તો અહીંયા આવશે ઓર્ડર્ડ, કે માય ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ પીઝા એન્ડ આઈ ઓર્ડર્ડ અ ગ્લાસ ઓફ લસ્સી. એના પછી છે વી ખાલી જગ્યા ડાઉન. તો વી સેટ ડાઉન ફોર અ વાઇલ એન્ડ સેવર ધ ફૂડ. દેર વેર કપલ ઓફ સ્વીટ્સ શોપ્સ બટ વી ડીડ નોટ. તમે આગળ આપણે જે પાર્ટ જોયું એમાં જ જોયું હતું, બરાબર ને? લેટર કોઈ દિવસ પ્રેઝન્ટ ટેન્સમાં લખી શકાય નહીં, એ હંમેશા પાસ્ટમાં હોય છે. તો વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ, તો ત્યાં આવશે ડીડ. તો મિત્રો આ રીતે આપણે પેરેગ્રાફ જોયો અને કાળના ક્રિયાપદના રૂપ પ્રમાણે આપણે ખાલી જગ્યાઓ પૂરી. એના પછી એક્સરસાઇઝ નંબર 6, કમ્પ્લીટ ધ ફોલોઈંગ પેસેજ યુઝિંગ ધ એપ્રોપ્રાઇએટ કન્જક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા સંયોજકોમાંથી યોગ્ય સંયોજક વડે નીચેનો ફકરો પૂર્ણ કરો, બરાબર. સંયોજક મીન્સ કંજક્શન વડે તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે, જેમ કે એન્ડ, બટ, ધેટ, સો, યટ, બરાબર. આ બધા કંજક્શન છે, તો એને તમારે એનો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ પૂરવાની છે. ધ ટીચર એન્ટર્ડ ધ રૂમ, ખાલી જગ્યા સો, બરાબર. તો બટ અને એન્ડ. હવે જુઓ, જ્યાં સુધી તમને વાક્યનું પ્રોનાઉન્સ ઉચ્ચાર નહીં આવડતો હોય, વાક્યમાં તમને સમજ નહીં પડતી હોય, ત્યાં સુધી તમને આ કંજક્શન વિશે માહિતી મળશે નહીં, કંજક્શન તમને આવડશે નહીં. તો મિત્રો પહેલાં વાક્યને સમજવાનું કે ટીચર ક્લાસરૂમમાં એન્ટર થયા, બરાબર. ખાલી જગ્યા સો સમ સ્ટુડન્ટ્સ, બરાબર. તો ટીચર ક્લાસરૂમમાં એન્ટર થયા અને, બરાબર. તો અને માટે અંગ્રેજીમાં આવે છે એન્ડ. ધ ટીચર એન્ટર ધ રૂમ એન્ડ સો, હવે ધેટ અને એઝમાંથી આવશે ધેટ. સમ સ્ટુડન્ટ્સ વેર ડુઈંગ ધેર વર્ક, કે બાળકો એમનું વર્ક કરી રહ્યા હતા. હવે આપણે એવું તો કહી ન શકીએ કે ટીચર રૂમમાં એન્ટર થયા અને જોયું તેથી બાળકો લખી રહ્યા હતા, એમનું વર્ક કરી રહ્યા હતા. તો આ ખોટું સેન્ટેન્સ બને છે, માટે પહેલી ખાલી જગ્યામાં આવે એન્ડ અને બીજી ખાલી જગ્યામાં આવે ધેટ. સમ સ્ટુડન્ટ્સ વેર ડુઈંગ ધેર વર્ક બટ સમ ઓફ ધેમ વેર નોટ ડુઈંગ એનીથિંગ, કે ઘણા બાળકો પોતાનું કામ કરી રહ્યા હતા પણ અમુક બાળકો કંઈ કરી રહ્યા નહોતા. તો અહીંયા આવશે બટ. ઓકે, તો મિત્રો એક્સરસાઇઝ 6 આપણે કંજક્શન વડે ખાલી જગ્યાઓ પૂર્ણ કરી. હવે મિત્રો આપણે જોઈશું એક્સરસાઇઝ નંબર 7, રાઇટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ. ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ વિલ હેલ્પ યુ રાઇટ એબાઉટ વન પ્લેસ. તમારા મિત્રને પત્ર લખો. નીચેના પ્રશ્નો તમને પત્ર લખવામાં મદદ કરશે. એક જ સ્થળ વિશે લખો. તો મિત્રો તમને ક્વેશ્ચન આપેલા છે, ક્વેશ્ચનના આન્સર તમારે આપતું જવાનું છે અને એ પ્રમાણે તમારે પત્ર લખવાનો છે. ઓકે, હવે લેટરની અંદર તમે પહેલો ક્વેશ્ચન જુઓ, વિચ પ્લેસ ડીડ યુ વિઝિટ, બરાબર, કે કયા પ્લેસની તમે મુલાકાત લીધી. વેન ડીડ યુ ગો ધેર. સેકન્ડ ક્વેશ્ચન, તમે ત્યાં ક્યારે ગયા હતા. થર્ડ ક્વેશ્ચન, હાઉ ડીડ યુ ગો ધેર, તમે ત્યાં કેવી રીતે ગયા હતા. હુ વેન્ટ વિથ યુ, તમારી સાથે કોણ આવ્યું હતું. વોટ ડીડ યુ લાઇક ડિસલાઇક, તમને ત્યાં શું ગમ્યું અને તમને ત્યાં શું ન ગમ્યું. તો મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર આપતા આપણે પત્ર લખવાનું છે. ઓકે, તો પત્રની શરૂઆત કરીએ એ પહેલાં સૌથી પહેલાં ડાબી સાઈડમાં તમારે એડ્રેસ લખવાનું છે, બરાબર. હવે અહીંયા મેં મારું એડ્રેસ લખ્યું છે અથવા તો કોઈ પણ એડ્રેસ લખ્યું છે. તમારે જેને પત્ર લખવાનો હોય એનું એડ્રેસ તમારે લખવાનું છે. કોઈ વિદ્યાર્થી એડ્રેસની કોપી મારશે નહીં, બરાબર છે. તો હું અહીંયા મારું જે એડ્રેસ લખ્યું છે 12
વૃંદાવન સોસાયટી, અમદાવાદ, જૂન 15, 2019. માય ડિયર ફ્રેન્ડ, હું મારા ફ્રેન્ડનું નામ લખીશ, તમારે તમારા ફ્રેન્ડનું નામ લખવાનું છે. ઓકે. આઈ વોઝ, હવે આપણે લેટરની શરૂઆત કરીએ છીએ. આઈ વોઝ વેરી ગ્લેડ ટુ રિસીવ યોર લેટર યસ્ટરડે. જો કોઈ પણને લેટર લખીએ ત્યારે સૌથી પહેલાં, ભલે મળ્યો હોય કે ન મળ્યો હોય, તમારે આવું લખવું જ પડે કે આઈ વોઝ વેરી ગ્લેડ ટુ રિસીવ યોર લેટર, કે મને તારો લેટર મળ્યો અને એનાથી હું ખૂબ જ આનંદિત થયો. આઈ એમ ક્વાઇટ વેલ હિયર એન્ડ હોપ દેટ યુ આર ઓલ વેલ ધેર, કે અમે બધા અહીંયા મજામાં છીએ અને આઈ હોપ, મને આશા છે કે તમે બધા પણ ત્યાં મજામાં હશો. આઈ રાઇટ ધીસ લેટર વિથ અ સ્પેશિયલ પર્પઝ ઓફ ઇન્ફોર્મિંગ યુ એબાઉટ માય વિઝિટ ટુ અ હોસ્પિટલ. બરાબર, હું એક એવા પર્પઝથી, ટૂંકમાં એક હેતુથી લેટર લખી રહ્યો છું, તને જણાવું છું કે મેં એક હોસ્પિટલની મુલાકાત લીધી છે, તો એના વિશેની હું તને માહિતી આપું છું. અ ફ્યુ ડેઝ બેક, થોડા દિવસો પહેલાં, અ ફ્રેન્ડ ઓફ માઇન હેડ એન એક્સિડન્ટ, કે મારા એક મિત્રને એક્સિડન્ટ થયો. અ મોટર કાર નોક્ડ હર ડાઉન, શી વોઝ ટેકન ટુ અ હોસ્પિટલ. બરાબર, તો તેણીને અત્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, એ સમયની વાત છે. આઈ કેમ ટુ નો એબાઉટ ધીસ, હું એના વિશે બધું જ જાણું છું. આઈ વિઝિટેડ ધ હોસ્પિટલ વિથ માય મધર, હું મારી મમ્મી સાથે હોસ્પિટલે ગયો હતો. વી વેન્ટ ધેર બાય એન ઓટો રિક્ષા, અમે ત્યાં રિક્ષા દ્વારા ગયા હતા. વી વેન્ટ ધેર બાય એન ઓટો રિક્ષા. આઈ સો માય ફ્રેન્ડ, શી વોઝ ઇન્જર્ડ, મેં મારી ફ્રેન્ડને જોઈ, તે ખૂબ જ ઇન્જર્ડ થયેલી હતી, એટલે કે ઘાયલ થયેલી હતી. બટ ધ ઇન્જરી વોઝ નોટ સિરિયસ, પણ ઇન્જરી એટલી બધી ગંભીર નહોતી. ધ ડૉક્ટર ટોલ્ડ મી ધેટ શી વુડ સૂન બી ક્યોર્ડ, ડૉક્ટરનું કહેવું એવું છે કે એ થોડા દિવસોમાં સાજી થઈ જશે. માય ફ્રેન્ડ વોઝ ઇન ધ કોઝલ્ટી વોર્ડ ઓફ ધ હોસ્પિટલ, કે મારા ફ્રેન્ડને એ વોર્ડમાં મૂકવામાં આવે છે. બરાબર, દેર વેર 25 બેડ્સ ઇન ધેટ વોર્ડ, એ વોર્ડની અંદર ટોટલ 25 બેડ હોય છે. સમ ઓફ ધ પેશન્ટ હેડ પ્લાસ્ટર્સ, કે ઘણા પેશન્ટને પ્લાસ્ટર આવેલું હોય છે. દે હેડ બ્રોકન ધેર બોન્સ, તેઓના હાડકાં તૂટી ગયેલા હોય છે. આઈ સ્પોક સોફ્ટલી ટુ માય ફ્રેન્ડ, આઈ ગેવ હર કરેજ, મેં ધીમેથી મારા મિત્ર સાથે વાત કરી, એકદમ ઉદારતાથી, નરમાઈથી, અને એને હિંમત આપી. દેન આઈ લેફ્ટ હર, અને હું ત્યાંથી પછી નીકળી ગયો. આઈ ટુક અ રાઉન્ડ ઓફ અધર વોર્ડ્સ વિથ માય મધર, હું મારી મમ્મી સાથે બીજા વોર્ડમાં પણ ગયો. વી સો મચ પેઇન એન્ડ સફરિંગ, અમે જોયું કે ઘણી દુઃખદાયીમાંથી પસાર થઈ રહ્યા હતા. ધ સ્માર્ટ નર્સિસ ઇન ધેર વ્હાઇટ યુનિફોર્મ્સ વેર કમ્ફર્ટિંગ સાઇટ. બરાબર, કે જે સ્માર્ટ નર્સ હતી એ બધી જ વ્હાઇટ યુનિફોર્મમાં ત્યાં આગળ જોઈ રહી હતી અને બધાને એક કહેવાય ને કે બહુ સાવચેતીપૂર્વક ધ્યાન રાખી રહી હતી. ધ ડૉક્ટર્સ ઇન ધેર નીટ એપ્રોન્સ એન્ડ વિથ સ્ટેથેસ્કોપ ડેગલિંગ ફ્રોમ ધેર નેક્સ, કે ડૉક્ટરો બધા જ છે એ એકદમ ચોખ્ખા એપ્રોન્સમાં હતા, સ્ટેથેસ્કોપ એમના નેક પર લગાવેલું હતું. ઓકે, લુકડ લાઇક એજન્ટ્સ ઓફ ગોડ, જાણે કે એક ભગવાનના એજન્ટ છે એવું લાગી રહ્યું હતું. આઈ વિશ્ડ ઓલ ધ પેશન્ટ્સ અ સ્પીડી રિકવરી, હું આશા રાખું છું, ભગવાનને પ્રાર્થના કરું છું કે બધા જ પેશન્ટ ઝડપથી સાજા થઈ જાય. બટ આઈ વુડ નેવર ફોરગેટ ધ સ્ટિકિંગ સ્મેલ ઓફ ધ હોસ્પિટલ એન્ડ ફેસીસ ઓફ સમ હેલ્પલેસ પેશન્ટ્સ. ઓકે, એ કહે છે બટ આઈ નેવર ફોરગોટ, પણ હું ક્યારેય ભૂલી નહીં શકું કે હોસ્પિટલની જે સ્મેલ અને જે પેશન્ટ જે હેલ્પલેસ થઈ ગયા છે એ લોકોને જે ફેસ કરતાં હું જોઉં છું એ હું ક્યારેય ભૂલી શકીશ નહીં. યોર્સ લવિંગલી, અને હું મારું નામ લખીશ પ્રિયંકા, તમારે તમારું નામ લખવાનું છે. ઓકે, તમે તમારા ફ્રેન્ડને લેટર લખી રહ્યા છો. ઓકે મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે આટલું અહીંયા રાખીશું. આજનું વર્ક બધું જ થઈ જવું જોઈએ અને મને દરેકે ફોટા મોકલવાના છે. ઓકે, બાય બાય ફ્રેન્ડ્સ.